ઘરમાં કઈ તુલસી લગાવવી જોઈએ? રામા કે શ્યામા? મિત્રો, તુલસી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો નિવાસ છે. તુલસીની પૂજા કરવા બંને આશીર્વાદ સતત મળતા રહે છે. પરંતુ શું તમે જાણો છો, તુલસી બે પ્રકારની હોય છે, એક રામા તુલસી અને બીજી શ્યામા તુલસી. આ બંને તુલસીનું મહત્વ અલગ છે. ચાલો જાણીએ કે શાસ્ત્રો મુજબ ઘરમાં કઈ તુલસી લગાવવી જોઈએ. રામા તુલસીના પાન લીલા અને સ્વાદમાં મીઠા હોય છે, જ્યારે શ્યામા તુલસીની પાન કાળા કે જાંબલી રંગના અને સ્વાદમાં થોડા ઓછા મીઠા હોય છે. રામા તુલસી ભગવાન શ્રી રામને ખૂબ જ પ્રિય છે, જ્યારે શ્યામા તુલસીનો લગાવ ભગવાન વિષ્ણુ કૃષ્ણ સાથે. શાસ્ત્ર મુજબ રામ અને શ્યામ બંને તુલસી ઘરમાં લગાવી શકાય છે. મોટા ભાગના ઘરોમાં રામા તુલસીનો ઉપયોગ થાય છે, જેનાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે, જ્યારે શ્યામા તુલસી આયુર્વેદ દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. શ્યામા તુલસીનું બીજું નામ કૃષ્ણ તુલસી પણ છે, તેથી તમે બંનેમાંથી કોઈ પણ તુલસી ઘરમાં લગાવી શકો છો. તો આ માહિતીને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.